સવારની આરાધનામાં આપ સર્વને ઈસ્ટરની પ્રેમી સલામ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ ગૌરવી મહાન પુનરુત્થાનના સામર્થ્યમાં ઈશ્વરને મહિમા હો. ઈસ્ટરની ભજન સેવાની આપણે શરૂઆત કરીએ અને વિશ્રામવાની આખરે અઠવાડિયાને પહેલે દાડે પો ફાટ્યો ત્યારે મગદાલાની મરિયમ તથા બીજી મરિયમ કબરે જોવા આવી અને જુઓ મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો ને ત્યાં આવીને કબરના મોં પરથી પથ્થરને ગબડાવીને તેના પર બેઠો. તેનું રૂપ વીજળીના જેવું ને તેનું ડુંગળું બરફના જેવું ઉજળું હતું અને તેના ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા ને મરણતોલ થઈ ગયા. ત્યારે દૂતે સ્ત્રીઓને કહ્યું કે બીહોમાં, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી, કેમ કે તેના કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. આવો ને જ્યાં પ્રભુ સૂતો હતો તે જગા જુઓ. પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં નમીએ. ઈસ્ટરની પ્રભાતે પુનરુત્થાન પામેલા અમારા પ્રભુ ઈસુ, તમારી હાજરી અમારી મધ્યે છે. તમે જીવન છો અને તમારી હાજરીમાં આજે એકવાર ફરી અમારા હૃદયો આનંદથી ઉભરાય છે. ઈસ્ટરની આ ભજન સેવામાં અમે તમારા પ્રેમના અનુભવથી ભરાયેલા હૃદયો સાથે તમારી આરાધના, તમારી સ્તુતિ કરીએ છીએ. મરણ પરના વિજયને અમે ઉજવીએ છીએ અને અમારા ઉદ્ધારની તારણની ખાતરીને લીધે હર્ષાનંદ કરીએ છીએ. આત્મામાં અમે ઉત્સાહ સાથે તમને ભજવા, તમારા આમંત્રણનો સ્વીકાર કરવા અને તમને મહિમા આપવા અમે તમારી આગળ બેઠા છીએ. હે પ્રભુ, તમે જેમ પુનરુત્થાનના દિવસે જુદી જુદી રીતે શિષ્યોની આગળ પ્રગટ થયા અને તમે તેમની સાથે વાત કરી, તેમ આજે એકવાર ફરી અમે આત્મિક દૃષ્ટિથી તમને જોઈ શકીએ અને તમને સાંભળી શકીએ એવો આશીર્વાદ આજની અમારી ભજન સેવામાં થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આવો આપણે પ્રભુનું ભજન કરતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 124, 124, 124 નંબરનું ગીત આપણે ઊભા થઈને તેમાં જોડાઈએ.
શત્રુ સમુદાય વળી પાપોને અન્યાય સૂટ્યો જય જયકાર. ભર્યો આનંદ ઉર્માય પીટી મરણની છાય સૂટ્યો જય જયકાર. જીતી શત્રુ સમુદાય વળી પાપોને અન્યાય સૂટ્યો જય જયકાર. પામ્યો મરણ સરી દુઃખ ઘાસ, લીધો 3 દિવસ ગોરવાસ. પામ્યો મરણ સરી દુઃખ ઘાસ, લીધો 3 દિવસ ગોરવાસ. ઉઠ્યો તે દિન રવિને પ્રભાત, ધન્ય પ્રભુ સાક્ષાત. ભયો આનંદ ઉર્માય પીટી મરણની છાતી સૂટ્યો જય જયકાર. શત્રુ સમુદાય વળી પાપોને અન્યાય સૂટ્યો જય જયકાર. થયો કબર ઉપર જયવાન, તોડી બંધને આપ્યું મુક્તિદાન. થયો કબર ઉપર જયવાન, તોડી બંધને આપ્યું બલિદાન. માણોને આપ્યો સ્વર્ગીય ઉલ્લાસ, ટાળ્યો નરકનો વાસ. ભર્યો આનંદ ઉર્માય પીટી મરણની છાતી સૂટ્યો જય જયકાર. જીતી શત્રુ સમુદાય વળી પાપોને અન્યાય સૂટ્યો જય જયકાર. પાપી કાજે થયો એ ત્રાણ, વિશ્વાસે મફતલો દાન. પાપી કાજે થયો એ ત્રાણ, વિશ્વાસે મફતલો દાન. ગાય છે સ્તુતિ તણા દૂતો ગાન, ઈસુ થયો જયવાન. ભર્યો આનંદ ઉર્માય પીટી મરણની છાતી સૂટ્યો જય જયકાર. જીતી શત્રુ સમુદાય વળી પાપોને અન્યાય સૂટ્યો જય જયકાર. ભર્યો જય જયકાર. ઈસુ સૂટ્યો જય જયકાર. પ્રત્યુત્તરી વાંચન પાઠ આપણે કરીશું, જે ખાસ પ્રસંગોને માટે આપવામાં આવેલા શાસ્ત્ર પાઠોમાં પુનરુત્થાન દિનનો શાસ્ત્ર પાઠ, ઈસ્ટરનો પુનરુત્થાન દિન માટે આપેલો શાસ્ત્ર પાઠ આપણે વારા પરથી વાંચીએ. હવે ભાઈઓ, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી, જેનો તમે અંગીકાર પણ કર્યો અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો, કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું. ત્યાર પછી એકીવાળાએ 500 કરતાં વધારે ભાઈઓને તેનું દર્શન થયું. જેઓમાંના ઘણા હજી સુધી હયાત છે, પણ કેટલાક ઊંઘી ગયા છે.
હવે જો ખ્રિસ્ત ઉઠ્યા નથી તો અમારો ઉપદેશ વ્યર્થ છે અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે. અને દેવ વિશે અમે જૂઠા સાક્ષી ઠરીએ છીએ, કારણ કે અમે દેવ વિશે એવી સાક્ષી પૂરી કે તેણે ખ્રિસ્તને ઉઠાડ્યો. પણ જો મોયલા ઉઠતા નહીં હોય તો તેણે ઉઠાડ્યો નથી. કેમ કે જો મહિલાનું ઉત્થાન નથી તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી, અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે. હજી સુધી તમે તમારા પાપમાં જ છો. વળી ખ્રિસ્તમાં જે ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. જો આપણે કેવળ આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય તો સર્વ માણસોના કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ. પણ ખ્રિસ્ત તો મોયેલામાંથી ઉઠ્યો છે અને તે ઊંઘી ગયેલાનું પ્રથમ ફળ થયો છે. કેમ કે માણસ દ્વારા મરણ થયું, માટે માણસ દ્વારા મોયેલાનું પુનરુત્થાન પણ થયું. પણ દરેકને પોતપોતાના ક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ. કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે, તેમજ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેના આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. પછી જ્યારે તે દેવને એટલે બાપને રાજ્ય સોંપી દેશે, જ્યારે તે સગળી રાજ્ય સત્તા તથા સગળા અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે, ત્યારે અંત આવશે. કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગે પડીને આપે, ત્યાં સુધી તેને રાજ કરવું જોઈએ. જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે. આમીન. બેસીએ. પ્રાર્થનામાં નમીએ. પ્રભુનો આભાર માનીએ. અમારા સ્વર્ગીય સનાતન પરમેશ્વર પિતા, આકાશ અને પૃથ્વીના સર્જનહાર, જેના શબ્દથી સૃજન થયું, જેના શબ્દ અને સ્પર્શથી સગળું પવિત્ર થયું, જેના આદેશથી અજવાળો અને અંધકાર અલગ થયા, તેના પરાક્રમે આકાશ અને પૃથ્વી અને તેમાંનું સર્વસ્વ અસ્તિત્વમાં આવ્યું. સર્જનહાર પરમેશ્વર કે જેણે પોતાની પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે માનવનું સર્જન કર્યું, કે જે તેના ગુણ લક્ષણો ધરાવતું હતું, જે તેનામાં આનંદિત હતું, જે તેની સાથે બેસતું અને વાત કરતું હતું, જે તેના આદેશને પાળતું હતું, જે તેની આજ્ઞાને પાળતું હતું, જે માનવ તેના પ્રેમના અનુભવમાં હતું, એકબીજાના પ્રેમના અનુભવમાં હતું. પરંતુ પાપે પ્રવેશ કર્યો અને એ સગળી પવિત્રતા અને સુંદરતા ખંડિત થઈ. માનવ સ્વભાવ પાપી થયો અને તેથી એ ઈશ્વર અને માનવ પર દોષારોપણ કરતા શ્રાપિત બન્યો. અમારા પ્રિય પિતા, તમે માનવ જાત પર એટલો તો પ્રેમ કર્યો કે તમે પોતે માનવ દેહ ધારણ કરીને પુત્ર સ્વરૂપે આ જગતમાં આવ્યા. અમારે માટે વધસ્તંભ પર બલિદાન આપ્યું, કબરમાં દટાયા અને જાણે એકવાર ફરીથી જગત પર અંધકાર છવાઈ ગયો અને એમ લાગ્યું કે મરણનું રાજ ટકી ગયું છે, પાપનું સામ્રાજ્ય જીતી ગયું છે. પરંતુ પ્રભુ, તમે વિશ્વાસુ પ્રભુ છો, તમે વચનના પાળનારા પ્રભુ છો અને તમે અમારે માટે બધું જ આપી દેનાર પ્રભુ છો. એકવાર ફરી
તમારું પરાક્રમ જાહેર થયું અને મરણ, પાપ અને જગતને હરાવવામાં આવ્યું. અને અમારા ઈશ્વર દેવપુત્ર ત્રીજે દિવસે વહેલી સવારે પો ફાટતે તેમણે જે જાહેર કર્યું હતું તે પ્રમાણે તેઓ ધર્મશાસ્ત્ર પ્રમાણે ઉત્થાન પામ્યા. ધર્મશાસ્ત્ર પ્રમાણે તેઓ ફરીથી આ જગતને પ્રેમ કરીને પાપ માથે લઈને સ્વર્ગના દ્વાર ખોલીને કહ્યું કે તમે મારી સાથે રહેશો. અને એમ પ્રભુ પુનરુત્થાન દિન અમારું ઉજળું ભવિષ્ય બની ગયું. અને તેથી આજે આ ધન્ય પવિત્ર દિવસે અમારી મહાન આશા સાથે અમે અમારા વર્તમાન અને ભાવિ જીવનને તમે જે રીતે આશીર્વાદ દીધો છે તે પુનરુત્થાનના સામર્થ્યમાં મળ્યો છે અને તેને લઈને અમે આભાર માનીએ છીએ. પાપ, જગત અને શૈતાનને હરાવી દેવામાં આવ્યું છે, મરણને હરાવી દેવામાં આવ્યું છે અને વિજય જાહેર થયેલા અમારા ઈસુ જેઓ તમારા પર વિશ્વાસ કરે છે તેઓ વિજય જીવનમાં જીવે છે, તેઓ અનંત જીવનમાં પ્રવેશ કરે છે. અને તેથી આ પુનરુત્થાનની ખાતરી અમને થઈ કે અમે વિજય બાળકો છીએ, અમે અનંત જીવનના ભાગીદાર થયેલા છીએ. અને તેને માટે આજનો આ પુનરુત્થાનનો દિન અમારે માટે ખાતરીથી ભરી દેનારો બની ગયો. અમે તમારો આભાર માનીએ છીએ. અમારા જીવનમાં બહુ બધા શિષ્યોની જેમ એ ગભરાટ, ભય, પ્રશ્નો અને સ્ટ્રગલ આવે છે. અને ત્યારે તમે એકવાર ફરી કહ્યું કે તમને શાંતિ થાઓ. આજે સવારે અમારા ભંગિત હૃદયો, અમારા અશાંત મન, અમારી જુદી જુદી જીવનની પરિસ્થિતિ અને તેને લઈને ચિંતિત અમે લોકો, અને ત્યારે પુનરુત્થાનના દિને તમારી હાજરી અમારી મધ્યે છે અને અમને કહો છો તમને શાંતિ થાઓ. અમારા હૃદયોને તમારી શાંતિથી ભરી દો છો અને આજે શાંતિના અનુભવમાં આજના દિવસમાં અમને આગળ લઈ જાઓ છો. માટે તમારો આભાર માનીએ છીએ. હે પ્રભુ, એકવાર ફરીથી તમારી પ્રતિમા અને સ્વરૂપ અમારામાં તમે મૂર્તિમંત કરી છે, જીવંત કરી છે. અને આ પુનરુત્થાન દિને એકવાર ફરી તમે અમને પવિત્રતાની ભેટ આપી છે. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમે પવિત્ર આત્માનું દાન આપીને અમારા જીવનમાં જીવનનો શ્વાસ ફૂંક્યો છે અને અમને ફરીથી એ કૃપાદાનો અને તાલંતો અને શક્તિઓથી ભરી દીધા છે. તેને માટે તમારો આભાર માનીએ છીએ. પુનરુત્થાનનો દિન એ સંપૂર્ણતાનો દિન છે અને પ્રભુ અમારા જીવનને માટે તમે બધી જ બાબતોને સંપૂર્ણતાની ભેટ લઈને આવ્યા છો. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને એમ કરતાં આજે અમે આનંદ કરીએ છીએ, અમે હરખાઈએ છીએ, અમે ગીતો ગાઈએ છીએ, અમે એકબીજાને હેપી ઈસ્ટર કહીએ છીએ. કારણ કે અમારે માટે, અમારા જીવનને માટે એ બહુ જ ખુશી લઈને આવ્યો છે. અને અમારી અનંતકાળ સુધીની ખુશી અમારા જીવનને માટે પવિત્ર શાસ્ત્ર અને પ્રાર્થનાના સામર્થ્યથી તમે ટકાવી રાખવાના છો અને તમે અમને અંત સુધી ટકી રહેવાને માટે સહાય અને મદદ આપવાના છો. આ પુનરુત્થાનની ખાતરીને માટે અમે તમારો આભાર માનીએ છીએ. હે પ્રભુ, છતાં પણ ઘણી બધી વાર અમે એ જ ભૂતકાળની વાતો લઈને, એ જ અમારી ચિંતાઓ અને પ્રશ્નો લઈને, એ જ અમારો અવિશ્વાસ લઈને, એ જ અમારી ઘણી બધી
જીવનની નબળાઈઓને લઈને જુદી જુદી બાબતોથી દબાઈ જઈને અમે તમારાથી દૂર જઈએ છીએ. અમે એ ખાતરી સાથેનું જીવન, પુનરુત્થાનની જીવન, પ્રભુ ઈસુની હાજરીમાંથી દૂર જતા રહીએ છીએ. અમે આજે કબૂલ કરીએ છીએ કે ઘણી બધી વાર અમે અમારા જીવનમાં એ શિષ્યોની માફક તમારો નકાર કર્યો છે. અમે ઘણી બધી માફક તમને દુઃખ પહોંચાડ્યું છે. અમે અમારી જીભે તમને કબૂલ કર્યા નથી. તમે પ્રભુ છો, તમારી આગળ અમે નમ્ર થયા નથી. તમારી આગળ અમે ઘૂંટણ ટેકવ્યા નથી. અમે ઘણી બધી વાર અમારી જુદી જુદી જીવનની બાબતો લઈને અભિમાન કર્યું છે. આ પુનરુત્થાનની પ્રભાતે અમે નમ્ર થઈએ છીએ અને તમે જે શબ્દ બોલ્યા એ અમે સાંભળીને અમારા જીવનમાં એ ભૂલોને સ્વીકારવાને તૈયાર છીએ. અને તેથી તમારું વચન કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને અને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તમે વિશ્વાસુ તથા ન્યાયી છો. ઈસુનું રક્ત સગળા પાપથી શુદ્ધ કરે છે. પ્રભુ, અમે એમાં વિશ્વાસ કરીએ છીએ. એ માફી અમે સ્વીકારીએ છીએ. આપણી આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો અને માન્ય કરો. આમીન. હવે એકવાર ફરીથી ભજન સંગ્રહમાંથી ગીતમાં આપણે જોડાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 131, 131, 131 નંબરનું ગીત.
દીધા ભોરથી જોરથી પોકારો, દર્શન દીધા ભોરથી જોરથી પોકારો, ઈસુ ઉઠ્યો મૃત્યુ જીતી જોરથી પોકારો, ઈસુ ઉઠ્યો મૃત્યુ જીતી જોરથી પોકારો, શોરની ગજાઓ જગ શોરની ગજાઓ, શોરની ગજાઓ જગ શોરની ગજાઓ, ઈસુ ઉઠ્યો મૃત્યુ જીતી શોરની ગજાઓ, ઈસુ ઉઠ્યો મૃત્યુ જીતી શોરની ગજાઓ. બાઇબલમાંથી પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. સંત લુકની લખેલી સુવાર્તા, નવા કરારમાં સંત લુકની લખેલી સુવાર્તા, તેનો 24મો અધ્યાય અને 1 થી 12 કલમ સુધી વાંચીએ અને સાંભળીએ. લુકની લખેલી સુવાર્તા 24મો અધ્યાય અને 1 થી 12 કલમ. અઠવાડિયાને પહેલે દાડે પ્રભાતે જે સુગંધી દ્રવ્યો
તેઓએ સિદ્ધ કર્યા હતા તે લઈને તેઓ કબરે આવી. તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો દીઠો. તેઓ માહે પેઠી, પણ પ્રભુ ઈસુનું શબ તેઓએ દીઠું નહીં. એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી. ત્યારે ચળકતા લુગડા પહેરેલા 2 પુરુષો તેઓની પાસે ઊભા રહ્યા. તેઓએ બીહીને જમીન સુધી પોતાના માથા નમાવ્યા. ત્યારે તેઓએ તેઓને કહ્યું કે, મુએલાઓમાં તમે જીવતાને કેમ શોધો છો? તે અહીં નથી, પણ ઉઠ્યો છે. તે ગાલિલમાં હતો. ત્યારે તેણે તમને કહ્યું હતું કે પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય તથા વધસ્તંભે જડાય તથા ત્રીજે દિવસે પાછો ઉઠે એ અવશ્યનું છે. તે યાદ કરો. તેણે કહેલી વાત તેઓને યાદ આવી અને કબર આગળથી પાછી આવીને તેઓએ 11 શિષ્યોને તથા બીજા સર્વને એ બધી વાતો કહી સંભળાવી. હવે જેઓએ આ વાતો પ્રેરિતોને કહી તે મગદલાની મરિયમ, યોહાનના, યાકૂબની મા મરિયમ તથા તેમની સાથેની બીજી બાઈઓ હતી. એ વાતો તેઓએ પોકળ લાગી અને તેઓએ તેઓનું માન્યું નહીં. પણ પિત્તર ઉઠીને કબરે દોડી ગયો અને નીચા વળીને માહે જોયું તો તેણે લુગડા એકલા પડેલા દીઠા. અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં આશ્ચર્ય પામતો તે પોતાને ઘેર ગયો. આ પ્રભુનું પવિત્ર વચન છે. આમીન. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગળું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલને મારી પ્રેરણા છે, બાઇબલને મારો અરીસો છે, બાઇબલને મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. હવે આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈશું, ઊભા થઈશું અને ત્યાર પછી ઊભા જ રહેતા આપણે પ્રેરિતોનું વિશ્વાસનામું સાથે સાથે બોલીને આપણો વિશ્વાસ પણ જાહેર કરીશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 128 સ્ક્વાયર સ્તુતિ આરાધનામાં દોરશે. ઊભા થઈને જોડાઈએ.
પહોંચી જાય. ગાઓ ગાઓ જય ગીત ગાઓ, મોટેથી તાળી પાડી ગાઓ. ગાઓ ગાઓ જય ગીત ગાઓ, મોટેથી તાળી પાડી ગાઓ. ઈસુ ઉઠ્યો મૃત્યુ જીતી, હાલેલુયા આનંદ પ્રગટાવો. ઈસુ ઉઠ્યો મૃત્યુ જીતી, હાલેલુયા આનંદ પ્રગટાવો. કાગળ ઉચકો માતા તમારો, આવે વિજયવંત રાય. કાગળ ઉચકો માતા તમારો, આવે વિજયવંત રાય. રણસિંહ સિતારે ને તબલા બજાવો, રાજાનું વન વરદાય. રણસિંહ સિતારે ને તબલા બજાવો, રાજાનું વન વરદાય. ગાઓ ગાઓ જય ગીત ગાઓ, મોટેથી તાળી પાડી ગાઓ. ગાઓ ગાઓ જય ગીત ગાઓ, મોટેથી તાળી પાડી ગાઓ. ઈસુ ઉઠ્યો મૃત્યુ જીતી, હાલેલુયા આનંદ પ્રગટાવો. ઈસુ ઉઠ્યો મૃત્યુ જીતી, હાલેલુયા આનંદ પ્રગટાવો. ઈસુ ઉઠ્યો મૃત્યુ જીતી, હાલેલુયા આનંદ પ્રગટાવો. આવો આપણે વિશ્વાસ જાહેર કરતા પ્રેરિતોનો વિશ્વાસનામું સાથે સાથે બોલીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તને એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રુસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધઃસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મહિલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયેલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમીન. બેસીએ. એકવાર ફરીથી આપ સર્વને પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ પરાક્રમી અને મહાન નામમાં પ્રેમી સલામ સર્વને પાઠવું છું. આજનો દિવસ એકવાર ફરીથી આપણે માટે પ્રભુ ઈસુની હાજરીના દરરોજના દૈનિક જીવનમાં તેની હાજરી અને તેની શાંતિના અનુભવમાં જીવવાનો આશીર્વાદ લઈને આવ્યા છે અને તેની ખાતરી આપણને કરાવે છે. ત્યારે પુનરુત્થાન પામેલા આપણા પ્રભુ ઈસુને ધન્યવાદ હો. આપણા પર પ્રેમ કરનાર આપણા પ્રેમાળ પિતાને ધન્યવાદ હો અને આપણામાં વાસો કરનાર અને સર્વ સત્યમાં દોરી જનાર પવિત્ર આત્મા દેવને ધન્યવાદ હો. એક ઈશ્વરને મહિમા આપીએ છીએ. અને એમ કરતાં એકવાર ફરી પુનરુત્થાનની મહાન આશામાં આપણે દ્રઢ થતાં, બળવાન થતાં પ્રભુને માટે નવું બળ ને નવું સામર્થ્ય પ્રાપ્ત કરીએ. ખૂબ ખૂબ આજના દિવસની સર્વને શુભેચ્છાઓ અને પ્રભુના મહિમાને માટે અને પ્રભુના આગમનને માટે આપણા જીવનોને આપણે તૈયાર કરીએ. આપણી ભક્તિ સભાનો સમય 8:30 વાગ્યાનો છે. તહેવારોએ આપણે ગુડ ફ્રાઈડે અને ઈસ્ટરે બદલતા હોઈએ છીએ, થોડા 15 મિનિટ મોડો રાખતા હોઈએ છીએ. અને આ વખતે બહુ ગરમી શરૂ થઈ ગઈ એટલે આપણે 8:30નો જ રાખ્યો. ત્યારે વાદળું આવી ગયું અને ઠંડક પણ થઈ ગઈ. પરંતુ સમય પ્રમાણે પ્રભુને માન આપતા આપ સર્વે એ સહકાર આપ્યો, તેને માટે આપ સર્વનો પણ આ સમયે આભાર માનીએ છીએ. દુઃખ સહન સપ્તાહની સભાઓ આપણા કમ્પાઉન્ડમાં થઈ, આઈપી મિશન હાઈસ્કૂલમાં
અને ચર્ચમાં પણ એક દિવસ વાતાવરણને કારણે આપણે થઈ, એ સર્વમાં આપ સહભાગી થયા. આપના વિસ્તારમાં કદાચ જ્યાં રહો છો ત્યાં નજીક પણ આપ ગયા હશો, પરંતુ અદ્ભુત રીતે પ્રભુએ આપણી સાથે વાત કરી અને તેથી પ્રભુનો આભાર માનીએ છીએ. રેવરન્ડ ડૉક્ટર ડેવિડ જોય એ આપણા વિભાગના વક્તા છે અને આજના સાંજની છેલ્લી સભા છે. તેઓ અદ્ભુત રીતે પ્રભુના વચનનો ખુલાસો લાવે છે અને તેથી બહુ જ આપણે માટે બાઇબલની સાચી સમજણ, સાચી ઈશ્વર વિદ્યા અને સાચી રીતે આપણા જીવનોમાં બાઇબલને કેવી રીતે લાગુ કરી શકાય, બહુ અદ્ભુત એ સંદેશાઓ તેઓ લાવે છે. અને તેથી આપ સર્વને આજની સાંજની સભા પણ પ્રેમભર્યું આમંત્રણ છે. 7:30 વાગ્યે સ્તુતિ આરાધનાની શરૂઆત કરવામાં આવે છે અને આપણે સમયસર 9:30 વાગ્યે એ સભા પૂરી પણ કરીએ છીએ. અને તેથી આપ સર્વના એ દુઃખ સપ્તાહની સભામાં વ્યવસ્થામાં બાઇબલ અભ્યાસનો સવાર સોમવારથી શુક્રવાર ગુરુવાર સુધીનો રહ્યો, તેમાં પણ તમે સહકાર આપ્યો, તેને માટે આભાર માનીએ છીએ. ઘણા બધા વડીલો, મોટેરાઓ, બાળકો બાઇબલ અભ્યાસમાં આવ્યા અને તેમનો પણ આભાર આ સમયે માનીએ છીએ. સિનિયર સિટીઝન્સની સંગત 11/4/26ના શનિવારે જે સમય મળે છે તે પ્રમાણે લાઇબ્રેરીમાં મળશે. સર્વ સિનિયર સિટીઝન્સને તેમાં ખૂબ પ્રેમભર્યું આમંત્રણ છે. તમે તેમાં ભાગ લેશો તેવી વિનંતી કરવામાં આવે છે. 50મા રવિવારની ઉજવણી, 50મા દિનની ઉજવણી અમદાવાદની મંડળીઓ સાથે મળીને કરીએ છીએ અને 50મા દિવસને માટે જે તમામ વ્યવસ્થાઓને માટે દાન લેવામાં આવે છે અને શુભ શુક્રવારે એ કવર 50મા એ દિવસની ઉજવણી માટે લેવામાં આવ્યું. આપ સર્વે ઉદારતાથી એ કવરમાં દાનો મૂક્યા. જો આપ આપવા માંગો છો તો આજે પણ આપી શકશો અને એ 50મા દિનની એ વ્યવસ્થાને ઉજવણીમાં સહભાગી થવા આપનું અમૂલ્ય યોગદાન આપશો તેવી પણ વિનંતી કરવામાં આવે છે. વર્ષ 25 અને 26 આપણું નાણાકીય વર્ષ પૂરું થયું અને એ 25-26ના નાણાકીય વર્ષમાં આપ સર્વેએ પ્રાર્થનાઓ કરી. આપ સર્વે એ વર્ષના પોતાના માસિક વાર્ષિક દાન, આભાર સ્તુતિ દાન, જુદી જુદી મંડળીની સેવા કાર્ય માટેના દાનો, જુદા જુદા અંગોના એ સેવા કાર્યો માટેના દાનો આપે ઉદારતાથી આપ્યા અને એમ કરીને આપણે ખૂબ 25-26ના વર્ષમાં આધ્યાત્મિક સેવાઓ, વહીવટી સેવાઓ અને જુદા જુદા અંગો દ્વારા થતી એ સેવાઓ આપણે કરી શક્યા. એમાં આપ સર્વનું પ્રાર્થના સાથેનું, દાનો સાથેનું બહુ મોટું યોગદાન રહ્યું, સમર્પણ રહ્યું. તેને માટે આપ સર્વનો હૃદયના ઊંડાણથી આભાર માનીએ છીએ. ખાસ પ્રકારના ડાયોસિસના જે કાર્યક્રમો થયા એમાં પણ આપ સર્વે જે ઉદારતાથી દાનો આપ્યા, હાજરી આપી, સેવા કરી, તેને માટે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ વર્ષે પણ મંડળીની સેવામાં મંડળીના જુદા જુદા અંગો, મંડળીની જુદી જુદી સભાઓ અને આયોજનો આપણે બધા સાથે મળીને કરીશું. આ વર્ષે પણ આપ સર્વ પ્રાર્થના સાથે 26-27ના વર્ષમાં આપણે વધુ સારી રીતે સફળતાપૂર્વક આપણી મંડળીની વૃદ્ધિ અને બાંધકામને માટે એ સેવાઓ કરી શકીએ. માટે આપ પ્રાર્થનામાં રહો, માટે આપ સહભાગી બનો, માટે આપ ટેકો આપો અને આપના ઉદારતાથી દાનો પણ આપો તેવી વિનંતી પણ કરવામાં આવે છે. આપ સર્વની સફળતાપૂર્વકની પ્રભુના મહિમા માટેની અને મંડળીના બાંધકામ માટેની આપની ઉદારતા, આપની યોગદાન તે અમૂલ્ય છે, સુગંધરૂપ છે અને પ્રભુને મહિમા આપનારું છે. આપ સર્વને પ્રભુ એ આપના યોગદાનને ખૂબ આશીર્વાદિત કરે તેવી શુભેચ્છા અને પ્રાર્થના પણ હું કરું છું.
પ્રતિદિન મારું 1 રૂપિયાનું દાન એ જુદી જુદી ગુજરાત ડાયોસિસની સેવાને માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અને પ્રતિદિન 1 રૂપિયો મારું દાન જે ડબ્બો છે એ આપને આજથી આપવામાં આવે છે. અને અહીંયા આપણી પાસે એ ડબ્બા છે ઉપલબ્ધ. આપ વ્યક્તિગત રીતે એ ડબ્બો લઈ જઈ શકો છો. ડબ્બો ફ્રી આપવાનો છે આપને, પણ દરરોજ આપ 1 રૂપિયો સેવાને માટે અલગ કરો અને ડબ્બામાં તમે આપો. અને એ દાન એકત્ર કરીને વર્ષે આપણે ડાયોસિસમાં જમા કરીએ. અને જે સેવાઓ જુદા જુદા પ્રકારની છે એ સેવાઓને માટે એ દાનનો ઉપયોગ થઈ શકે. અને તેથી મહિલા સંગતની આગેવાનીમાં મહિલા સંગત બહેનો કન્વીનરો ત્યાં આગળ આજે આપને ડબ્બો આપશે. આપ નામ નોંધાવીને આપનો ડબ્બો અવશ્ય લેશો તેવી વિનંતી કરવામાં આવે છે. 1 રૂપિયો પ્રભુને માટે દરરોજ તમે અલગ કરો છો. એ પ્રભુ માટેનું સમર્પણ, મંડળી માટેનું સમર્પણ અને જુદી જુદી સેવા થશે. અને એ સેવાઓ દ્વારા ઘણા બધા બાળકોને આશીર્વાદ મળી શકે, જુવાનોને આશીર્વાદ મળી શકે. સેવા, સુવાર્તાની સેવા, વચન પ્રગટ થઈ શકે. વિવિધ રીતે એ ઉપયોગ એનો થશે. અને એમાં એ પ્રતિદિન 1 રૂપિયાનું દાન એ કોઈક આત્મા જીતવામાં, કોઈકનું જીવન બંધાવવામાં આપનું યોગદાન હશે. અને તેથી આપ એ પૂરી શું કહેવાય ગંભીરતા સાથે એ ગંભીરતા સાથે સેવામાં યોગદાનને માટે તમે એ ડબ્બો પણ લેશો તેવી વિનંતી કરવામાં આવે છે. મહિલા સંગત 26-27 મહિલા સંગત અમદાવાદ રાયખંડના સભ્યો આપ બનો. અને તે માટે સભ્ય ફી 100 રૂપિયા જમા કરાવીને, આ વાર્ષિક 100 રૂપિયા છે, એક વખત જમા કરાવો. અને 26-27 વર્ષમાં આપ અમદાવાદ રાયખંડ મહિલા સંગતના સભ્ય બનો. એ બહુ મહત્ત્વનું છે. અને તેથી આપ સર્વ બહેનોને વિનંતી છે કે આજે તમે આપના નામ મહિલા સંગતના એ આગેવાનોને ત્યાં એ સાથે એ પણ તમે નોંધાવશો અને સભ્ય બનશો તેવી વિનંતી કરવામાં આવે છે. એકવાર ફરીથી આપ સર્વનો આભાર માનીએ છીએ. આવો આ સમય આપણે પ્રાર્થનામાં નમીશું, મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈશું. હે પ્રભુ, તમે તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પાપ, જગત, શૈતાન, મરણને હરાવીને અમારે માટે વિજય જીવન જાહેર કર્યું છે. શિષ્યો, તેની પાછળ ચાલનારા લોકો જેઓ ગાલિલથી યરુશાલેમ આવ્યા હતા અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ, વધસ્તંભ પર મરણ અને કબરમાં મૂકી દેવું અને એ કબર દ્વાર પર મોટા પથ્થરની મુદ્રા મારીને સીલ કરી દેવું, એમ માની લેવું એ સમયના લોકો, સરકાર દ્વારા અને વિરોધીઓ દ્વારા કે ઈસુનો અંત આવી ગયો છે. પરંતુ એ તો દેવનું વચન પૂરું થવાને માટે હતું. પરંતુ શિષ્યો કે જો માનવ સ્વભાવે નિરાશ થઈ ગયા, માનવ સ્વભાવે ગભરાઈ ગયા, તેઓ ભાંગી પડ્યા. તેઓ એ સમયના ભારે દબાણમાં આવી ગયા
અને તેથી માનસિક અને શારીરિક રીતે થાક અનુભવવા લાગ્યા. એવા સમયે પુનરુત્થાનનું સામર્થ્ય સવારે તેઓએ જોયું અને તેઓ દોડવા લાગ્યા, તેઓ બોલવા લાગ્યા, તેઓ વિશ્વાસથી ભરાઈ ગયા, તેઓ ઉત્સાહિત થઈ ગયા અને તેઓ નવી શરૂઆત કરી શક્યા. હે પ્રભુ, અમારામાંથી, અમારા કુટુંબોમાંથી અમે પણ જુદી જુદી જીવનની એ પરિસ્થિતિ લઈને નિરાશ થઈ ગયા હોઈએ, અમે જુદા જુદા એ બોજથી દબાઈ ગયા હોઈએ અને તેને કારણે પ્રભુ અમે માનસિક અને શારીરિક રીતે થાકી ગયા હોઈએ. ત્યારે આજે પુનરુત્થાનનું સામર્થ્ય, પરાક્રમ અમારે માટે ફરી તમે લઈને આવ્યા છો. અમે એવા તમામ ભાઈ બહેનોને લઈને તમારી પાસે આવીએ છીએ. એ બહેનોની જેમ દોડી જઈને અમે બીજાઓને એ પરાક્રમની વાત કહીએ છીએ અને આપીએ છીએ અને ભાગીદાર બનાવીએ છીએ કે જેથી શિષ્યો પણ એ ઘરમાંથી બહાર નીકળી ગયા અને એમાંથી બહાર આવ્યા. પ્રભુ, અમારા એ ભાઈ બહેનો જેઓ એ અસર શારીરિક રીતે, માનસિક રીતે જુદા જુદા જીવનના પાસાઓમાં અનુભવે છે, અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એ પુનરુત્થાનનું પરાક્રમ આજે તેઓ અનુભવે. તેમના ઘરમાં છે, દવાખાનામાં છે, જુદી જુદી જગ્યાએ છે, પ્રભુ અહીંયા પણ બેઠા છે. પ્રભુ, એ અનુભવમાં તમે આ સમયે તેમને લાવો, રાખો અને આગળ દોડવાને માટે, ચાલવાને માટે, જીવવાને માટે, સેવાને માટે એ પરાક્રમ આપો એવી પ્રાર્થના કરીએ છીએ. તમે ખાતરી આપી કે તમે સાથે છો, તમે મૂકી દેનાર નથી, તમે અનાથ મૂકી દેનાર નથી. અને આજે અમારા એ અનાથ, અમારા એકલા પડી ગયેલા અમારા સર્વ લોકોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે સાથે છો, કદી અમે એકલા નથી એ ખાતરી તેઓ પામે એવી પ્રાર્થના અમે સર્વે અનુભવમાંથી પસાર થતા અમારામાંથી જેઓ છે, અમારામાંથી નથી પણ બહાર છે, અમારા શહેરમાં છે અને જુદી જુદી જગ્યાએ છે, એવા બાળકો હોય, જુવાનો હોય, મોટેરા હોય, અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારી હાજરી પુનરુત્થાન પામેલા પ્રભુ તમે તેઓની સાથે છો. એકવાર ફરી એ ખાતરીમાં તેઓને તમે રાખો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ કે જે જુદી જુદી બાબતોને લઈને તમારા પર અવિશ્વાસ કર્યો છે અને પડી ગયા છે, પીછેહટ કરી છે, પ્રભુ અવિશ્વાસમાંથી બહાર આવવાને માટે જુદા જુદા શૈતાનના ભય, પરીક્ષણ, જુદી જુદી માન્યતાઓ અને એ નિશાની રૂપે, ચિહ્ન રૂપે અમારા શરીર પર, અમારા વિચારોમાં અમે રાખીએ છીએ. અને ઘણી બધી વાર અમે ઈસુના લોહી અને ઈસુના સામર્થ્યને નકારીએ છીએ. અમારામાંથી, અમારા કુટુંબોમાં અને અમારા લોકોમાં, તમારી મંડળીમાં એ સર્વ અવિશ્વાસના ચિહ્નો દૂર થાય, પ્રતીકો દૂર થાય અને કેવળ તમારા પરાક્રમ પર વિશ્વાસ કરવામાં આવે તેવી પ્રાર્થના કરીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ હે પ્રભુ, તમારી મંડળી, તમારા લોકો, તમારામાં પાપ, જગત, શૈતાન અને મરણને માટે વિજય જીવન જીવવા શરૂઆત કરી શકે, સામર્થ્ય પામે, બળ પામે માટે આશીર્વાદ આપો. જગતમાં અશાંતિ છે, રોજ જુદું જુદું પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે અને ત્યારે અમારા પ્રભુ ઈસુ, અમે તમને કહીએ છીએ કે એ સર્વમાં તમારી શાંતિ જાહેર કરો. અમે વ્યક્તિ,
અમે અમારું કુટુંબ, અમે અમારી અમદાવાદ રાયખડ મંડળી, અમે અમારી ગુજરાત ડાયસિસ, અમે અમારા બિશપ સાહેબ, અમે અમારા પાળક સાહેબો, અમે અમારા મંડળીના ડાયસિસના સર્વ લોકો અને ગુજરાતની તમારી મંડળીને તમારા હાથમાં સોંપીએ છીએ. પુનરુત્થાનના એ સામર્થ્યમાં જીવવા હવે પછી આગળ લઈ જાઓ અને બધી અસરોથી મુક્ત કરો, મુક્ત રાખો, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમીન. આ સમયે ક્વાયર સ્પેશિયલ ગીત ગાશે. રડતા હૃદયો વસાવી દીધા, રડતા
પુનરુત્થાન દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે, આશીષ સાથે પ્રભુના વચનમાંથી એકવાર ફરી આપણે આપણી સેવાઓને માટે, જીવનને માટે અદ્ભુત જે ખાતરી આપે છે પ્રભુ, તે પ્રાપ્ત કરીએ. લુકની સુવાર્તા 24મો અધ્યાય, જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યો. લુકની સુવાર્તા 24મો અધ્યાય, જે શાસ્ત્રપાઠનું વાંચન કરવામાં આવ્યું. અને આ શાસ્ત્રપાઠમાં ખાસ પ્રકારની ખાતરી અને આમંત્રણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે સમયે પોતાના એ શિષ્યોને અને એ સ્ત્રીઓને જેઓ તેના પર વિશ્વાસ કરતા હતા, તેની પાછળ ચાલતા હતા, તેઓને આપે છે. બહુ બધી વાર આપણે આ શાસ્ત્રપાઠનું વાંચન કર્યું છે, સાંભળ્યું છે, અને આપણે પોતે પણ તે મનન કર્યું છે. પણ અહીં આગળ આપણે જે વિચાર જોવા માગીએ છીએ તે બહુ ટૂંકમાં હું કેટલાક મુદ્દા દૈનિક જીવનને માટે આપની આગળ મૂકવા માગું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા પછી બહુ બધા દર્શનની વાત લખવામાં આવી છે. એ દર્શન વિશે આપણે જોવાના નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા પછી બહુ બધા શબ્દો પોતાના શિષ્યોને માટે વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે બોલ્યા છે. એ શબ્દો ખાસ પ્રકારના એ વ્યક્તિગત અને શિષ્યો તરીકે એમને માટે બહુ મહત્ત્વના બની ગયા છે. સૌથી જે મહત્ત્વનો શબ્દ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના એ ઘરમાં બેઠેલા શિષ્યોને સાથે જઈને, અંદર જઈને, બંધ બારણે જઈને બોલ્યા, એ તો તમને શાંતિ થાઓ. અદ્ભુત શબ્દ છે, તમને શાંતિ થાઓ. શિષ્યોનું મન અશાંત હતું, શિષ્યનું હૃદય અશાંત હતું. એક પ્રકારનો ભય હતો, એક પ્રકારની ધ્રુજારી હતી, મરણની બીક પણ હતી. બહુ બધું એમના વિશે કહી શકાય. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની મધ્યે જાય છે અને આ શબ્દ બોલે છે, ત્યારે દરરોજની શાંતિનું વચન તેઓને આપે છે. આ નાની નાની વાતોને લઈને આપણા જીવનમાં આપણે અશાંત થઈ જઈએ છીએ, આપણે ઉદ્વેગ અનુભવીએ છીએ, આપણે ચિંતિત બની જઈએ છીએ, આપણે ગભરાટ અનુભવીએ છીએ, અને ઘણી બધી વાર તો હવે શું થશે, અને આપણે દોડાદોડ પણ થઈ જઈએ છીએ. અને એવા સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ શબ્દો દરરોજ આપણા જીવનમાં શાંતિનું વચન આપે છે. બહુ બધું એના વિશે કહી શકાય, પણ અહીંયાથી આગળ વધીને એક વાત જે ખાસ કહેવા માગું છું તે એ છે કે આ શિષ્યોને ભૂતકાળ ભૂલી જવાનું આમંત્રણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. એમની પાસે એક ભૂતકાળ હતો. એમની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 3.5 વર્ષ સુધી બહુ બધી વાતો કરી હતી, એ સાંભળી અને વિચારો હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરણ પામવા સંબંધી એમણે કહ્યું હતું, ભવિષ્યવાણી કરી હતી, હું યરુશાલેમમાં જઈશ અને મરીશ અને પાછો ઉઠીશ, બધું જ એમણે કહ્યું હતું. એમની પાસે એ શુક્રવાર, ગુરુવારની સાંજ, એ ગેત્સેમાનો અનુભવ, એ રાજ મહેલમાં, ન્યાય સભામાં, અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્સ મૂકીને રસ્તા પર જવું, કોરડા મારવા, એ ઠઠ્ઠા મસ્કરી, બધું જ એક અનુભવ ભૂતકાળ તેમની પાસે હતો. કબરમાં મૂકી દેવામાં આવ્યા
મુદ્રા મારી દેવામાં આવી અને શિષ્યોનો ભૂતકાળ અહીંયા તેઓ વિચારતા હતા, બસ હવે ગયા ગુરુ આપણા. તેમનો અનુભવ એ બિહામણો હતો, ભય પમાડનારો હતો, ડરાવી દેનારો હતો. એવો એ ભૂતકાળ વિચારોથી શારીરિક રીતે તેઓ અનુભવી રહ્યા હતા. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને આ ભૂતકાળ ભૂલી જઈને ભૂતકાળમાંથી બહાર આવીને નવી શરૂઆત કરવાનું આમંત્રણ આપે છે. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને પાપ મરણ પર વિજય પામ્યા છે એની આ સમય શિષ્યો ખાતરી પામે છે. અને એને લીધે આપણે જે શીખી શકીએ છીએ તે એ છે કે આપણી પાસે આપણા ગઈકાલનો, જીવનના પાછલા સમયનો બહુ બધો ભૂતકાળનો અનુભવ લઈને આપણે ફરીએ છીએ, જીવીએ છીએ. ઘણી બધી વાર એ ભૂતકાળ, એ પરિસ્થિતિ, એ સંજોગો, એ સમયો આપણને રાત્રે ઊંઘવા દેતા નથી. આપણે ઊંઘમાંથી પણ ઘણીવાર જાગી જઈએ છીએ. આપણને એ સંબંધી વિચાર કરવા લાગી જઈએ છીએ. બહુ બધાનો એ અનુભવ હશે. શિષ્યોની પાસે પણ હતો. અહીં તેથી વાલા ભાઈઓ અને બહેનો, આજે વિચાર કરીએ, શિષ્યો તરફ દ્રષ્ટિ કરો. શિષ્યો અને પ્રભુ ઈસુની પાછળ ચાલનારા એ લોકોને માટે જે સમય આવ્યો એવો ભૂતકાળ, એ ઘટના આપણે માટે તો બની જ નથી, છે જ નહીં. અને છતાં પણ આપણે એ ભૂતકાળને પકડી રાખીએ છીએ. તેઓનો ભૂતકાળ અવિશ્વાસનો હતો. તેઓનો ભૂતકાળ નકાર કરવાનો હતો. તેઓનો ભૂતકાળ અનાનાકિતપણાનો હતો. તેઓ બધું જ એ ભૂલી ગયા હતા. પ્રભુએ કહેલી વાતો અને એ માં ઈસુ તેઓને ભૂતકાળમાંથી બહાર લઈ જઈને નવી શરૂઆત આ પુનરુત્થાનના સામર્થ્યમાં કરાવે છે. અને પછી પ્રેરિતોના કૃત્યોથી આપણે એમની નવી શરૂઆત જોઈ શકીએ છીએ. આજે સવારે શું એવી કોઈ બાબતો, એવો કોઈ ભૂતકાળનો આપણો અનુભવ, એવી કોઈ પરિસ્થિતિ, એવા કોઈ અવિશ્વાસ, એવી કોઈ ઘટના કે બનાવો શું મન અને હૃદયને આપણે લઈને ચિંતિત છીએ? પ્રભુ આજે એમાંથી આપણને બહાર આવવાનું આમંત્રણ આપે છે અને શિષ્યોની જેમ હિંમતવાન થઈને એ નવા કરારની એ મંડી તરીકે આગળ લઈ જવાનું આમંત્રણ. અહીં આગળ લુકની સુવાર્તામાં 24મા અધ્યાયની 1લી કલમમાં આપણે વાંચીએ છીએ કે અઠવાડિયાના પહેલા દાડે પ્રભાતે જે સુગંધી દ્રવ્યો તેઓએ સિદ્ધ કર્યા હતા તે લઈને તેઓ કબરે આવી. સ્ત્રીઓ કબરે આવી. તેઓ ઈસુને માટે કશુંક કરવા માંગતી હતી. ગુરુવારની સાંજે સાબાત દિન શરૂ થઈ જવાને કારણે જે યહૂદી રીત પ્રમાણે શરીરને, દેહને જે દ્રવ્યોથી માન સન્માન આપીને તૈયાર કરીને એ દફનવિધિ કરવામાં આવે એ થઈ શકી નહોતી. અને તેથી કરીને અહીંયા તેઓ કબરે આવી. તેઓ ઈસુના દેહને માટે, ઈસુના શરીરને માટે કશુંક કરવા માગતી હતી. જ્યારે ઈસુ આ પૃથ્વી પર હતા, તેમની સાથે હતા, 3.5 વર્ષ સુધી એ તેમને રોજ એમની આગળ પાછળ એ રહેતા હતા.
ત્યારે પણ તેઓ કશું કરવા માગતા હતા ઈસુને માટે, અને તેથી તેઓ ઈસુને દાન આપતા હતા. તેઓ ઈસુને પોતાના ઘર આપતા હતા. ઈસુને તેઓ પોતાના જીવન આપતા હતા. ઈસુને તેઓથી બને તે કશું તેઓ ઈસુને માટે કરતા હતા. અને અહીંયા પણ તેઓ રડતા રડતા તેઓ વહેલી સવારે ઉઠીને એ કબરે પહોંચી જાય છે અને ઈસુને માટે કશું કરવા માંગે છે. તેઓ એ ઈસુની સેવા કરવા માંગે છે, અને સાથે સાથે કશું કરવા માંગે છે, સેવા કરવા માંગે છે તે નહીં, પણ તેઓએ કશું ખરીદ્યું છે. તેઓની પાસે કશું છે ઈસુના શરીરને માટે, ઈસુને આપવાને માટે, અને તે લઈને તેઓ કબરે પહોંચી જાય છે. અને વાલા ભાઈઓ અને બહેનો, એકવાર ફરીથી અહીંયા કહે છે કે તેઓ ઈસુની પાસે જઈને ઈસુ માટે કશું કરવા માંગે છે. અને આ કલમ આપણને ફરીથી એ આમંત્રણ આપે છે કે આપણે ઈસુની પાસે જઈએ અને ઈસુની સેવાને માટે આપણે નિર્ણય કરીએ. ઈસુને આપવાને માટે આપણી પાસે કશું હોય. આ સ્ત્રીઓની પાસે ઈસુની સેવા કરવા માટેનું અર્પણ હતું, વસ્તુઓ હતી. અને આ સ્ત્રીઓ કબરે પહોંચી જાય છે. તેઓ જે અધૂરું હતું, જે બાકી રહ્યું હતું, એ પૂરું કરવા માંગતી હતી ઈસુને માટે. અને વાલા ભાઈઓ અને બહેનો, આજે પુનરુત્થાનનું આ સામર્થ્ય એકવાર ફરીથી મને તમને પામવાને માટે આમંત્રણ છે. ઈસુની સેવા માટે, ઈસુને માટે કશું હું કરી શકું આ સ્ત્રીઓની માફક, અને મારા જીવન દ્વારા, મારા જીવનના હેતુઓ પ્રભુએ રાખ્યા છે તે માટે કશું ચૂકી ગયા છીએ, કશું બાકી રહ્યું છે. હજી સમય છે ઈસુને માટે અર્પણ લાવવા, ઈસુને માટે કશું કરવા, ઈસુને માટે જે બાકી રહ્યું છે મારા જીવનના હેતુઓ સમજીએ અને એ હેતુઓ પૂર્ણ કરવાને માટે આજે ફરી એ સ્ત્રીઓની માફક ઈસુની પાસે જઈએ. અહીં આગળ એ સ્ત્રીઓ આવી અને તેમનાથી થઈ શકે તેટલું કરવાને તેઓએ પ્રયત્ન કર્યો. કારણ કે બીક હતી, રોમન સરકારનો પહેરો હતો અને તેમને પણ પકડવામાં આવે અને તેમને પણ મારી નાખવામાં આવે. ભય અને બીક તો હતા જ, પણ તેઓએ એમાં તેમનાથી થઈ શકે એ સંજોગોમાં પણ કરવાનો પ્રયત્ન કર્યો. તેઓ ગઈ, નિર્ધાર કર્યો અમારે કરવું છે. અને તેથી આજે ઈસુને માટે કશું કરવાનું થઈ શકે તે કરવાનું, નાનું કે મોટું એ ઈસુની સેવામાં નથી. નાનું હોય એ ફક્ત અને ફક્ત ઈસુની સેવા છે, અને તેને માટે થઈ શકે, બની શકે મારાથી તે કરવાનું અર્પણ ઈસુને આ સ્ત્રીઓ કરવાનું આપણને શીખવે છે. અને તેથી ઈસુની પાસે જઈને ઈસુ માટે કશું કરવાની સેવાનું આમંત્રણ. બહુ બધી વાર બહુ બધું હું અને તમે કરી શકીએ તેમ છીએ, પરંતુ આપણે જાણી જોઈને પડતું મૂક્યું છે. સભાન અવસ્થામાં આપણે પડતું મૂક્યું છે. અને વાલા ભાઈ બહેનો, એકવાર ફરીથી આ પહેલી કલમ આપણને આમંત્રણ આપે છે. રોમી 12:1 અને 2 આ અર્પણથી આપણે શરૂઆત કરીએ. તમે તમારા શરીરોનું જીવતું દેવને પસંદ પડે તેવું અર્પણ કરો. તમે આ જગતનું રૂપ ના ધરો. વાલા ભાઈ અને બહેનો, વિચાર કરીએ આપણે આજે કયું રૂપ, કયું સ્વરૂપ મારા મનનું, મારા હૃદયનું, મારા સંબંધોનું મારી પાસે છે. બીજી અને ત્રીજી કલમ ત્યાં લખવામાં આવ્યું છે, તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીઠેલો દીઠો, અને તેઓ માહે પેઠી, પણ પ્રભુ ઈસુનો શબ તેઓએ દીઠું નહીં.
કલ્પના બહારનું ચિત્ર. એમને વિચાર્યું નહોતું, એમણે કલ્પ્યું નહોતું. તેઓ તો ઈસુના શબને જોવા માગતી હતી. એ તો ઈસુના શબને એ દર્શન કરીને એ જે સુગંધી દ્રવ્યો હતા એ ત્યાં ચોળવા માગતી હતી. પણ એમણે તો એ પથ્થર ગબડેલો દીઠો, કબરની દ્વાર, એ મુખ ખુલી ગયેલું દીઠું, અને ત્યાં તો ઈસુ નહોતા. ત્યાં તો ઈસુ નહોતા. અશક્ય ને શક્ય બનાવનાર ઈશ્વર. કારણ કે એણે વચન આપ્યું હતું કે ત્રીજા દિને ફરી પુનરુત્થાન પામવાનું. જીવનની શક્યતાઓ, મારે તમારા માટે બધું જ શક્ય છે, બધું જ ખુલ્લું છે, બધું જ નજરની સામે છે, બધું જ આંખોની સામે છે, બધું જ મારી માગળ, એ શૈતાન હોય, એ જગત હોય, એ સત્તા હોય, પગ તળે પ્રભુએ મૂક્યું છે. મારા અને તમારા પગ તળે પ્રભુએ મૂક્યું છે. પરંતુ આપણે એ શૈતાનને, એ જગતના વાનાઓને પગ તળે નહીં, માથા પર, મનમાં અને હૃદયમાં રાખ્યા છે. અને તેથી જે શક્યતાઓ છે એને આપણે જોઈ શકતા નથી. જે શક્યતાઓ છે તેને આપણે જોઈ શકતા નથી. આપણે માનવી પ્રયત્નોથી વિચારીએ છીએ. અને અહીંયા આગળ આ સ્ત્રીઓને દેવી દર્શન થાય છે. અને પ્રભુ તેમના વિચારોને, તેમના હૃદયને હવે દૈવી સામર્થ્ય તરફ લઈ જાય છે, જેથી તેઓ શક્યતાને જોઈ શકે. એફેસીના પત્રમાં બહુ પ્રખ્યાત કલમ, વારંવાર આપણે તે વાંચી છે અને સાંભળી છે. એફેસીયનો પત્ર 3 અધ્યાય અને 20મી કલમ. હવે જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે માગીએ કે કલ્પીએ તે કરતાં આપણે સારું પુષ્કળ કરી શકે છે. સામર્થ્ય, માગીએ, કલ્પીએ કે વિચારીએ તે કરતાં પુષ્કળ કરી શકે છે. અને ઈશ્વર, પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુનું સામર્થ્ય આજે મને તમને આ જ કરવાને માટે, આ કાર્ય માટે આમંત્રણ આપે છે કે હું અને તમે પ્રભુને માટે વિચારીએ અને કલ્પીએ તે કરતાં પુષ્કળ કરી શકીએ છીએ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનું સામર્થ્ય છે. તેની જીવન પુનરુત્થાન પામેલા પ્રભુની હાજરી છે કે જે હું અને તમે પુષ્કળ કરી શકીએ છીએ. આગળની કલમ. તેઓએ બીહીને જમીન સુધી પોતાના માથા નમાવ્યા. ચોથી કલમમાં દૂતોએ તેમની સાથે વાત કરી. દૂતોએ તેમને કહ્યું. દૂતોએ જે કહ્યું તે વિશે આપણે જોવાના નથી, પણ દૂતોએ તેમની સાથે વાત કરી. ઈશ્વરે દૂતો મોકલ્યા. જ્યારે મારી તમારી મર્યાદાઓ પૂરી થાય છે, મારું તમારું જ્ઞાન અને મારી અને તમારી શક્તિઓનો અંત આવે અને પૂરી થાય છે, ત્યારે ઈશ્વર દેવી શક્તિથી, તેના દૂતોથી આપણી સેવાની, જીવનની, સામર્થ્યની શરૂઆત કરે છે. કેટલું બધું અદ્ભુત, કેટલું બધું
અદ્ભુત આપણે માટે. આપણે પોતાને એકલા માનીએ છીએ. આપણે પોતાના જ્ઞાન, ડાપણ, બુદ્ધિ અને શરીર અને આ શક્તિઓને એમ માની લઈએ છીએ કે હું બધું કરી શકું છું. ના, આ સ્ત્રીઓ પણ, આ શિષ્યો પણ, અને ત્યાં દૂતોએ આવીને તેમની સાથે ઈશ્વરના સામર્થ્યની શરૂઆત કરી, ઈશ્વરના માર્ગની શરૂઆત થઈ. બતાવ્યું ઈશ્વરે, વાત કરી તેમણે, અને તેમણે બતાવ્યું ઈસુ ઉઠ્યા છે. ઈસુએ સંકેત આપ્યો, પ્રભુએ તેમને સંકેત આપ્યો. અને માથીની સુવાર્તા વાંચો કે તે તમારી અગાઉ ગાલિલમાં જાય છે, ત્યાં તમને મળશે. તેમને જગ્યા બતાવી, તેમને રસ્તો બતાવ્યો, અને તેમને તેઓને દોર્યા. અને વાલા ભાઈઓ અને બહેનો, આ જ ઈશ્વરનું દૈવીપણું છે કે જે ઈશ્વર મારી તમારી સાથે દૈવી રીતે વાત કરે છે અને મને તમને દૈવી ઈચ્છામાં અને માર્ગમાં દોરી જાય છે. કેટલું અદ્ભુત! આ પુનરુત્થાનનું દૈવી દોરવણી અને દૈવી સામર્થ્ય મારે તમારે માટે આજે સવારે ચાલવાને માટે, સેવાને માટે, દોરવાને માટે અને ઈસુ જ્યાં લઈ જાય ત્યાં જવાને માટે પૂરતું છે. તે આપ સ્વીકારવાનું આમંત્રણ છે. 8મી કલમ ત્યાં આગળ લખ્યું છે, તેણે કહેલી વાત તેઓને યાદ આવી. તેણે કહેલી વાત તેઓને યાદ આવી. આ બધું જ થયું. વાત કરી દૂતોએ, અને પછી ઈસુએ જે કહ્યું હતું, મરણની વાત, પુનરુત્થાનની વાત, સ્વર્ગમાં ચડી જવાની વાત, પવિત્ર આત્મા મોકલી દેવાની વાત, બધું યાદ આવવા માંડ્યું. એમ્બોસ જતા 2 શિષ્યો ઈસુએ વાત કરી. ત્યાં સુધી તો યરુશલેમની ઘટનાની વાત કરતા હતા, મરણની વાત કરતા હતા, ઈસુની વાત કરતા હતા, અંત આવી ગયાની વાત કરતા હતા, અને દુઃખી થઈને, નિરાશ થઈને એમ્બોસ પોતાના પાછા ઘેર એ રસ્તે જઈ રહ્યા હતા. એમને યાદ આવી ગયું. અને અહીંયા આગળ કે છે, એ વચનોનો તેઓએ યાદ આવ્યા. ઈસુએ કહેલી વાતો યાદ આવી. અને આજે એકવાર ફરીથી ઈસુના વચનો યાદ રાખવાનું આમંત્રણ મને અને તમને છે. આ પવિત્ર શાસ્ત્ર જે મારો ખજાનો છે, જે મારું જીવન છે, એ વચનો યાદ રાખવાનું આમંત્રણ છે. અને એ પુનરુત્થાન પામેલા પ્રભુ એકવાર ફરીથી સૌથી પ્રથમ એ દૂતો દ્વારા એમને વચનો યાદ કરાવે છે કે ઈસુએ તમને શું શું કહ્યું હતું. એમના સ્મરણ પર પડાવ્યું એ મરણની વાત, અને પુનરુત્થાનની વાત, એ ત્રીજા દિનની વાત. હું અને તમે કેટલી બધી વાર દરરોજ પ્રભુએ વચનો આપી છે, આજ્ઞા આપી છે, ભૂલી જઈએ છીએ. અને આપણે આજ્ઞા પાલન કરતા નથી. વચનનું પાલન મને ને તમને સફળ બનાવે છે. વચનનું પાલન મને તમને ઈસુ સાથે રાખે છે. વચનનું પાલન મને તમને એના પુનરુત્થાનના પરાક્રમમાં જીવવા દોરવણી આપે છે. ઈસુનું વચન મને ને તમને સાચી દિશા આપે છે. ને જો એ વચનનું પરાક્રમ જ ના હોય, એ વચનનું આપણી પાસે અજવાળું જ ના હોય, એ વચનનું સામર્થ્ય જ ના હોય, તો પછી કેવી રીતે જીવી શકાય, ચાલી શકાય? અને તેથી આ શિષ્યોને તો વચનો યાદ અપાવ્યા. યાદ રાખો વચનો. ઇસ્રાયેલ પ્રજા વારંવાર ભૂલી જતી હતી અરણ્યમાં, એમના જીવનમાં. અને ત્યારે ઈશ્વરે બહુ તેમને વચનો યાદ અપાવ્યા પ્રબોધકો દ્વારા,
ત્યાર પછી પ્રેરિતો દ્વારા, અને આજે એકવાર ફરીથી મને તમને પ્રભુના વચનો યાદ રાખવાનું, પાળવાનું આમંત્રણ છે. અને તો જ પુનરુત્થાનનું જે ચમત્કારિક અનુભવો છે ને એ આપણે કરી શકીશું, જીવી શકીશું, રહી શકીશું. નહીં તો સાથે રહેવાની વાત, ચમત્કાર કરવાની વાત, સાક્ષીની વાત એ પોકળ બની રહેશે. વચન વગર શક્ય નથી. તેથી તેમને વચનો યાદ અપાવ્યા, પવિત્ર પ્રભુના વચનો યાદ રાખો. જીવનના બધા સમયોને માટે પ્રભુએ આપણને આપ્યા છે. આગળ વધે છે તેઓ, અને પથ્થર, આપણે ફરીને પથ્થર કબર ઉપર મૂકેલો એ તરફ જઈએ. મુદ્રા મારવામાં આવી હતી અને એ પથ્થર તેઓએ ગબડેલો દીઠો. એઓ વિચારતી હતી આપણે સારું કોણ ગબડાવશે. બહુ ભારે પથ્થર, મોટો હતો, શીલ માર્યું હતું, પણ કોણ આપણને જગ્યા કરી આપશે? આપણે કેવી રીતે અંદર જઈશું અને કેવી રીતે એ આપણે વિધિ કરી શકીશું? અને પથ્થર એ ખાસ પ્રકારનું સૂચક અહીંયા આગળ એ બહેનો જે વિચારે છે, એ બહેનો જે શબ્દો બોલે છે એના પરથી આપણે જોઈએ છીએ. અને એ તો છે અટકાવ કે અડચણો. પથ્થર એ અડચણો રૂપ હતો. બહેનો એમ કે છે આ મોટી અડચણ છે, આ મોટો અટકાવ છે કે ઈસુની આપણે આ કરી શકીએ, ઈસુની સેવા કરી શકીએ, ઈસુને આપી શકીએ, ઈસુને મળી શકીએ, ઈસુને જોઈ શકીએ. માટે અડચણ છે, અટકાવ છે. અને આ અડચણ તે શું બતાવે છે? આ અડચણ તે એકબીજાથી અલગ રાખનાર બાબતો. અહીંયા આગળ સ્ત્રીઓ અડચણ, આપણા જીવનમાં ઘણી બધી અડચણો આવે છે. એકબીજાથી અલગ રાખતી બહુ બધી બાબતો એ અડચણરૂપ છે. એ ઈસુથી અલગ રાખે છે, એકબીજાથી આપણને અલગ રાખે છે. તેથી ઘણા બધા પથ્થરો, આળસ ઈશ્વરની સાથે અને આપણે એકબીજાની સાથે, અહીંયા આપણે સાથે બેઠા છીએ પણ બહુ બધા પથરા આપણી વચ્ચે છે. બહુ બધા પથરા આપણી વચ્ચે છે. શું તમે એ પથરાને જોઈ શકો છો કે તમે એકબીજાને મળી શકતા નથી, તમે એકબીજાને પ્રેમ કરી શકતા નથી, તમે એકબીજાનો સ્વીકાર કરી શકતા નથી? એવો તો કયો પથ્થર છે કે તમે એને ગબડાવી ના શકો, તમે એને દૂર ના કરી શકો? એવી કઈ બાબત છે કે તમે એને માફ ના કરી શકો? અને આજે હા પુનરુત્થાનની પ્રભાતે, આ દિવસે આપણા એકબીજાની સાથેના અને ઈશ્વર સાથેના પથ્થરો ગબડી જાય, દૂર થાય અને જગ્યા થઈ જાય, મોકળાશ મળે એકબીજાની સાથેની. આપણે મોકળાશ અને અવકાશ એકબીજાની સાથેનો ખલાસ કરી દીધો છે, કુટુંબમાં પણ અને મંડળીમાં પણ. અને એ દેવનો હેતુ અને દેવ સાથેની એકબીજા સાથેની સંગત ને અટકાવે છે. એક સરસ કલમ છે, થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર, થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર અને બીજો અધ્યાય. થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર બીજો અધ્યાય
અને 18મી કલમ, 17મી અને 18મી બેઉ આપણે વાંચીએ. પણ ભાઈઓ, અમે મનથી નહીં પણ દેહથી થોડી મુદત સુધી તમારાથી વિયોગી થયાને લીધે ઘણી આતુરતાથી તમારા મુખના દર્શન કરવાને ઘણા પ્રયત્નો કર્યા. કેમ કે અમે અને ખાસ મેં પાઉલે એકવાર નહીં પણ અનેક વાર તમારી પાસે આવવાની ઈચ્છા કરી, પણ શેતાને અમને અટકાવ્યા. અમારે તો તમને મળવું છે મંડળીના ભાઈ બહેનો, થેસ્સાલોનિકી મંડળીના ભાઈ બહેનો, અમારે તમને મળવું છે, તમારી સાથે વાત કરવી છે, સંગત કરવી છે, બેસવું છે, સાથે જમવું છે અને પ્રભુનો મહિમા કરવો છે અને સેવા કરવી છે. પણ બહુ પ્રયત્નો કર્યા, પણ શેતાન માનતો જ નથી, એણે અમને અટકાવ્યા. પાઉલ પણ કબૂલ કરે છે કે શેતાન એ અટકાવનાર છે. અને જો આજે તમે એકબીજાને માફ કરી શક્યા નથી, પ્રેમ કરી શક્યા નથી અને એકબીજાનો સ્વીકાર કરી શક્યા નથી, તો નિશ્ચય જાણો કે શેતાન તમને અટકાવી રહ્યો છે. એ શેતાનનું કાર્ય છે. શું તમે એ શેતાનના કાર્યને સ્વીકારો છો કે પ્રભુના વચનને, પ્રભુ ઈસુને કોનું માનશો? બહુ બધા બોજ અને બહુ બધા ભાર આપણે આપણા પર લાદી દઈએ છીએ, લઈને ફરીએ છીએ અને એ બોજથી દબાઈ જઈએ છીએ અને એ અટકાવરૂપ બને છે. તેથી માથી 11 અને 28માં પ્રભુ ઈસુએ કહ્યું, સગળા મારી પાસે આવો, બોજથી લદાયેલા, ભારથી લદાયેલા અને વિશ્રામો પામો, મુક્ત થાઓ એનાથી. અને આજે મારે તમારા જીવનની સંપૂર્ણ મુક્તિ લઈને પ્રભુ ઈસુ આવ્યા છે. મારી ઝૂંસરી લો, એ સહેલ છે, એ સહેલું પડશે. ઈસુનું જીવન, ઈસુ સાથે રહેવું એ સહેલું પડશે. પણ શેતાન મારા જીવનને ત્રાસરૂપ અને કાંટાથી ભરેલું બનાવી દેશે. એ સહેવું ઇસરાયેલી પ્રજાની માફક દુઃખદાયક બની જશે, દુઃખદાયક જીવન બની જશે. પણ ઈસુની સાથે રહેવું એ સહેલું બની જશે. અને તેથી અહીંયા આગળ તેઓ પ્રભુ ઈસુનું આમંત્રણ સ્વીકારે છે અને સગળો બોજ, સગળી ચિંતા, સગળો ભય ત્યાં જ કબર આગળ નાખી દે છે. અને આજે આપણે એકવાર ફરીથી બધું જ પાપનો ભાર જે કંઈ આપણા હૃદયમાં અહીંયા જ આ પવિત્ર દેવળમાં મૂકી દઈએ કે જે ઈશ્વરની હાજરી પવિત્ર આત્માદેવ એને ભસ્મ કરીને બાળી નાખે અને આપણે શુદ્ધ, પવિત્ર અને દેવને પસંદ પડે તેવા થઈને બહાર જઈએ. પ્રભુ આપણને કૃપા આપે, પ્રભુ આપણને આશીષ આપે. અને એ પુનરુત્થાનની પ્રભાતે એ શિષ્યો અને બહેનોને આપ્યું, દોરી ગયા અને એમણે સ્વીકાર્યું. તેમ કરવા આપણને પણ એ કૃપા આપે. આમીન. સંગ્રહમાંથી આપણે ગીત ગાઈશું, આપણે જોડાઈશું. અને ગીત નંબર 132 અને તે દરમિયાન દાનાર્પણ લેવામાં આવશે. દાનાર્પણ લેવાઈ જાય, ગીત પૂરું થાય. જેઓની બર્થડે આ અઠવાડિયા દરમિયાન આવતી હોય તો આપ ઝડપથી આગળ આવી જશો.
જેઓની બર્થડે આ અઠવાડિયા દરમિયાન આવે છે, આપ સર્વ આગળ આવશો. બહાર મંડપ નીચે હોલમાં આપ છો તો ઝડપથી આવશો. વડીલો, જુવાનો અને બાળકોને ખૂબ ખૂબ આપણે અભિનંદન પાઠવીએ છીએ. આજનો બહુ જ આશીર્વાદિત દિવસ, પુનરુત્થાનની પ્રભાતનો દિવસ, અને આજે પ્રભુની આગળ આપ સર્વ ઉપસ્થિત છો ત્યારે મંડળી તરીકે આપના નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. ઈસુ જીવંત પ્રભુ તેના પરાક્રમથી આપના જીવનને, આપના શરીરોને ભરેલા રાખે ને આખું વર્ષ તમે ખૂબ જ આશીર્વાદિત, આનંદિત અને પ્રભુમાં ગાળી શકો તેવી કૃપા આપે. પ્રભુની સેવાને માટે આપને બળ અને સામર્થ્ય અને ભરપૂરીપણે ઉપયોગ કરે. નાના બાળકો પ્રભુના જ્ઞાનમાં, માણસોને દેવની પ્રસન્નતામાં વૃદ્ધિ પામતા જાય અને તેઓ જ્ઞાનથી ભરપૂર થાય. પ્રભુ આખા વર્ષ દરમિયાન તેની કૃપા આપના પર રાખો. સર્વ ઊભાથી એ પ્રાર્થનામાં જોડાઈએ. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે બોલીશું અને ત્યાર પછી આશીર્વચન ઉચ્ચારવામાં આવશે. પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારી આગળ આનંદ કરવાનો, તમારી પાસે તમારા આમંત્રણને પ્રત્યુત્તર આપવાનો અને એમ તમારા પરાક્રમથી ભરપૂર થઈને સર્વ જીવનની શક્યતાઓ, જે માર્ગ તમે બતાવો, જે અમારે માટે હેતુ છે તે પૂરી કરવા, અમે તમારી સેવા કરવા અમારું અર્પણ, અમારું જીવન તમારી આગળ ભેટ ધરીએ છીએ. અમારા વાલા વડીલો અને બાળકો જેની 8 દરમિયાન વર્ષગાંઠ છે, નવા વર્ષમાં પ્રવેશ કરે, વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે પ્રાર્થનાથી એક ખાસ આશીષ માગે અને તમારો હેતુ પૂરો કરવા તેઓ નવી શરૂઆત કરે, ત્યારે તેમને આશીર્વાદ આપો, તેમની સાથે રહો, તેમનું રક્ષણ કરો એવી પ્રાર્થના કરીએ છીએ. ને આખું વર્ષ તમારા મહિમાના પાત્રો બનાવી રાખજો. અમે બધા પુનરુત્થાનની પ્રભાતે એ સ્ત્રીઓની માફક તમારી પાસે આવીએ છીએ, તમારું આમંત્રણ સ્વીકારીએ છીએ અને અમે બધી શક્યતાઓ સાથે દૈવી એ જ્ઞાનમાં, સામર્થ્યમાં જીવવા અમને કૃપા આપો એવી પ્રાર્થના કરીએ છીએ. મહિમા પામો, માન પામો, તમારી સેવાને માટે અમને ઉપયોગમાં લો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો, અને અમને પરીક્ષામાં ન લાવો, ઊંડાઈ તમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ હવે જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં આપણે સારું પુષ્કળ કરી શકે છે, તેને ખ્રિસ્ત ઈસુમાં
તથા મંડળીમાં સર્વકાળ પેઢી દર પેઢી મહિમા હો. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા ઈશ્વર પિતાની પ્રીતિ તથા પવિત્ર આત્માની સંગત આપણ સર્વની સાથે રહો. આમેન.